આપનું સ્વાગત છે। દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત ચાલી રહેલા કામોથી શહેરીજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા। દેશભરમાં જાહેર થયેલી 100 સ્માર્ટ સિટીમાં દાહોદ નગરપાલિકાની પણ પસંદગી થઈ ત્યારથી નેતાઓ શહેરીજનોને સ્માર્ટ સિટીના મોટા મોટા સપના બતાવ્યા, પરંતુ સ્માર્ટ સિટીના નામ ઉપર સ્માર્ટ સિટી કામગીરીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। છેલ્લા 4 વર્ષથી શહેરમાં માત્ર ખોદકામ જ જોવા મળી રહ્યું છે, જેના કારણે લોકોને ખાડા અને ધૂળનો સામનો કરવો પડી રહ્યો છે। અલગ અલગ એજન્સીઓને કામ સોંપ્યા બાદ એજન્સીઓ દ્વારા મનમાની રીતે કામગીરી કરી રહ્યા છે, પરંતુ તંત્ર અથવા તો નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો શહેરમાં થતી કામગીરી ઉપર આંખ આડા કાન કરી રહ્યા છે। લોકોને ગ્રાફિક્સના માધ્યમથી સ્માર્ટ સિટીના સપના બતાવ્યા હતા, જે જોઈને ખરેખર લોકોને ખુશી થતી હતી કે દાહોદ સ્માર્ટ સિટી બનશે, પરંતુ પરિણામ કંઈક જુદું જ જોવા મળી રહ્યું છે। શહેરના જૂના માર્ગો ખોદીને ઉચ્ચ ગુણવત્તાવાળા પહોળા રસ્તાઓ બનવાની જાહેરાત બાદ અનેક વિસ્તારોમાં દબાણ દૂર કરવાની કામગીરી થઈ, જેના કારણે સંખ્યાબંધ વેપારીઓના ધંધા રોજગાર છીનવાઈ ગયા, તો બીજી તરફ રસ્તાની કામગીરી કરી રહેલી એજન્સી દ્વારા નિયમોને નેવે મૂકીને કામગીરી કરવામાં આવી રહી છે।